મંદિરે દર્શન કરતો છું. જય માતા. જય માતાજી બાપુ. જય માતાજી. रोम रोम भाइयों. કેવું ચાલે છો બાપુ? સારું ચાલે. આગળ કોણ? આવો મજા. હમણાંથી આવ્યો તો બધું આટો મારતો જો મંદિરે. સારું જાય. સારું કરી દે. કેવું ચાલે આમ તમારે? સારું ચાલે. તો ફોન આવ્યો બાપુ, વાત કરતો હું. ચીમટની ગાડી આવી છે, એટલે કામ ગાડી તો ચાલુ છે ને. તો ફોન કરું હું. હલો. હા, એ ગોડાઉન ઉતરતો ગાડી ચીમટની. એ તો કાલ લઈ જાય ઓલા મનુભાઈ. હા, એ ચાવી એ જ પડી છે, પણ રમેશભાઈ ઘરે જાય તો ચાવી એ જ પડી છે. અને ગોડાઉન ખાલી કરાવો ગાડી. હા, હા. કાલે કરજે એટલે ફોન કરજો હો. શું કામ ચાલુ? આપણને મને લાગે આ બનતું લાગે યાર. તારે તો કામ ચાલુ હોય ને. કહેતા નહીં ને કામ કારીગર જ છે બધા માણસોમાં જ. રૂમનું કામ ચાલુ લાગે બાપુ. હવે હા, કોઈ દેખાતું નથી કારીગર. કારીગર હતા પણ છૂટા ગયા. ના દસાડે. એવું હોય? હવે ત્યાં પૂરું કરવાનું હોય કહેવાય ને એમને કે કરતા જવાનું. ये बड़ी अच्छी बात कही है. કરવાનું હે. હા હા પણ હવે એક કર્યો હે હા હા. અને બે મજૂર હે. બે એમાં મેં કર્યું. એક કર્યું. હા હા. એટલે હવે અટાણે પાર પડે. એવું હોય? આ તો છે મારે ધ્યાનમાં કારીગર હતો. હા. તો ફોન કરીને બોલાય ને આ જગ્યા દેખાડજો એમને. તો હું ફોન કરું એમ. હલો ભમરાજી બોલો. આ તો ઓલા ભાઈ કારીગર હે ને આપડે પેલા કડિયા કામ કરે. આ તો એમને અને એમના મજૂર ને બધા લઈને આપણે શક્તિમાન મંદિર આવો. હોવે હોવે. અલે રૂમ બનાવવાની છે, બાજુમાં રૂમ નું કામ ચાલુ હોય મોટું. હા એ આવો એ આવે જ છે. આવો આપણે ફોન આવ્યો તો પેલા કે કારીગર ની જરૂર છે, બરોબર? અમરાજી કા હોય એટલે માતાજી હોય કારીગર મજૂર ની જરૂર છે, એ કામ ચાલુ કરવાનું છે. તમને દેખાડો હાજરી તો આવી છે ને? હાજરી રોકડા પૈસા વળી રોકડા જોતા તો રોકડા અને 10-15 દાડા જોતા 10-15 દાડા. બરાબર. માતા નું કામ એમ કે 5 દાડા કેટલા ચાલે. હા. જય માં શક્તિ. જય માં શક્તિ. જય માં અમરાજી ગયા. આ બેઠા આવો. અમરાજી પડ્યા લાગે. આવો 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 કારીગર. ठीक है. માતાજી ફોન કરીને તાકતા નહીં, બહાર નહીં આવતા. જય બડી. અમરાજી હારું હોય. હારું હોય. શું કહેતા હતા કોઈ? જેવો એને કામ ધંધો. કામ ધંધો તો હેડે જાય લાગે લાગે. આપણે રૂમ બને હે, વાસ્તુનું કામ ચાલુ ને કારીગરો હે ને મેલીને જતા રહ્યા છે. તે આ લાવે ને કારીગર કરવા આવડે કારીગર છે. એવું હોય? હોય કામ એટલે જોતા રહીજો એમ. તો તમે જોઈ લો જગ્યા ને ભાઈ, જોઈએ કેટલો સામાન લાવવાનો રેત તપસી. અમરાજી બતાવી દો તમારો સામાન જે હા બતાવો. બતાવો તો જુઓ. આ રેત બરાબર. કાંકરા મોટા ને મોટા હે. એટલે કાંકરા મોટા તેમાં ચાણો રાખ્યો ચારી ચારી અને જાવા દે ના ના બરાબર, પણ માતાના કામમાં હારું વાપરવું પડે. આ ઈટું ના કટકા પડે. હા એ તો ચાલે. બરાબર ને આપણે નેટ કરી નાખવાનું. હા હા. અને બીજી વાત કે સિમેન્ટ તમને બતાવી દઉં. આવો હા એ સિમેન્ટ આવી ના ચાલે અમરાજી. અમારા ગામમાં હારી સિમેન્ટ આ તો ગઠ્ઠા થઈ ગયેલી છે. વાત સાચી છે, પણ એસે બીજી થેલી પડી છે, ત્રણ ચાર થેલી. अबे साले. કારીગર તો હારી જોવા પડતા હોય. એટલે આ સિમેન્ટ તો ના હે. ના એટલે ને આ તો ના જ એટલે ને તો હું તમને ખાલી ઓળખતો હતો. તમે શું કહેવા માંગો? તમારા કડવો કારીગર નહીં છે એમ. હા કડવે જેટલા ઘર બનાવ્યા ને એટલા તો હજી કોઈ બનાવનારું હજી બન્યું નહીં. હા તો વાદળ સિમેન્ટ તમને બતાવે તો વાળો. સિમેન્ટ હે ને? આ તો ખાલી દાખલો આ કોણ તળે ઓ દાખલો આવી તો ઉલ્લુ બનાવે કે કડવાજી કેવા કારીગર. જાણવા માટે જાણવા માટે હે. રોડા નાખીને કર.
કર્યું બાકી આવતું ના ના માતાનું કામ છે એટલે ઉપર ખાલી ઘૂમરે નાખ્યું અટાની કરીએ હા આવો આવો આપણે તો સિમેન્ટ ની ભેગી પડતી નાખો હા સિમેન્ટ હારી રૂપની ની લાવ હો ટોપ સિમેન્ટ ચાલશે ના રે આ તો હા રેડી સિમેન્ટ હો સુપર સિમેન્ટ આવે હારી મજબૂત સિમેન્ટ આવે આ તો વાંધો નહીં આ તેની ઉપર થી અંદર ફોન કરજો મને બરાબર હા, હા. મારા અંદાજે મને લાગે થઈ રહ્યા છે થઈ ગઈ અને સેવાનું કામ કરજો એટલે શું હવે માતાનું કહેવાય ના બેહો મારા પૈસા ટકા પૂછવું તો પૈસા ટકાનું પૂછી લે બચ્ચું હા ભગવાજી હમણાંજી કામ તો સારું કર્યું કારીગરે મારા જેવું લાગે આ હોકડી વાત કરે કામ તો ટોપ કર્યું કામ સારું કર્યું આમ સારું કર્યું પણ પોકીન તો આ કામ હશે ને એને બીજી જગ્યાએ રાખેલો છે ત્રણ સાઈડ પર કામ ચાલુ છે હા મારી જેમ તો મારા તો શું જ્યાં રાખવું એ બે દાડા અહીંયા ત્રણ દાડા અહીંયા રે ત્રણ દાડા અહીંયા બે દાડા અહીંયા રે રોચા વાત ન ભાઈ ના મજા આવે માતાનું કામ ઝડપી કરવું પડે કામ કાય તો પાછો પેલો માતાજીનો ઉત્સવ હોય વા ત્રણ દાડા આટા હે જેમ તો આપણે હું હારું કંકુતરી આવી મારા આવી હતી ને વા ત્રણ દાડા આટા હે અને સારું કામ કરીને જો પણ આ તો હવે આપણે પૈસા શું કેવલો તમારો પૈસા હા પૈસા છે ને મજૂરીના જે કે ને એમાં મારું કમિશન કાઢી કમિશન નાને આપણે ભમરા એમને શોખના નહીં લઈને આવ્યો તો 70 કારીગર હતા મારા જોડે ચાલે 1000 રૂપિયા 1200 રૂપિયા તો હું તને કહું એમ ખોટું પડે ને કારીગરની મજૂરી તો 1000 રૂપિયા હે 12 રૂપિયા ઉપરના મારા એટલે જ હું 1200 રૂપિયા કરીને લાવ્યો હતો ને નહીં અમને ક્યાંક માતાનું કામ તમે ગહના બહેરું તોડશે શું માલ લેવાનું ના ના એ તો હું મારી રીતે વાત કરીશ બરોબર ને બહુ ઓલું કરશે ને તો હું કહીશ પણ તારે હે ને 1200 જ કહેવાના એવું કરવું ને હોય હા તે મારા હમું થોડો નંબર રાખી એ તો વાંધો નહીં તો જો મજૂરી મોણો હું ઓવે એટલે આમાં હું ખબર છે હા બહુ તૂટી નહીં જવાનો આડા વેરા હા કરવા એ તો સમજી ગયો હું. ગાળા વધારવાના શું કહો હમણાં બોલો આ તમારે શું લેશો પૈસા બોલ પૈસા દાડી ચાલે હે આમ તો જો માતાનું એટલે કહું આમ તો બધા 1300 રૂપિયા છાપે હે. માતાનું એટલે 1200 રૂપિયા એટલા બધા તો ના હોય કારીગર ફેરવા કેમ તારી વાત ઊભી કરી પણ ઈ કારીગર કેવો હશે આજવાનો આધા દેખાય હે કારીગર તો દેખાય ને હાથા કરે તો હાથા ના દેખાતું એટલે ભમરાજી હમણાં જે કારણ કે દિવાલ હુકાય ને પણ અમારે કારીગરની વાત અલગ છે અચ્છા. હું કરી ઈ કામ કરે તમે જોજો ખાલી બે ઝડપથી કરો. મારા માતાના વિશ્વાસ ઉપર દાવા કરવાનું હોય હા માતાના વિશેષ ઉપર ફેરવાનો હોય પણ આપણું કામ કામે ફેર હોય એક કારીગરે ફેર હોય આ નહીં તો મારા ઘરને કોઈ મકાન બનતું સોસાયટી એપાર્ટમેન્ટ બનતો સમજીને કહો પૈસા હોય આટલા બધા મેં તો કીધા 1200 પણ માતાનું એટલે 1200 કીધા ને બીજાનું તો તેમ તમે જ હું શું આટલું કરો? ક્યાંથી પકડી વાત કરું તમને ડાયરેક્ટ ના કહી દે કે હા ડાયરેક્ટ હું એને કહીને જ લાવ્યો કે આટલા પૈસા જ તમે કેમ આટલું બધું ક્યાં હું લઈને આવ્યો તો ક્યાં આ લઈને આયા પણ કારીગર ને મને વાત કરો તો ડાયરેક્ટ આ તમે વાત કરો લો કારીગર થોડા સમજાય આમ જો આ મંદિરનું કામ એવું હોય મંદિરનું કામ સમજાવે કે આનો કમિશન હે આને કોણ સમજાવે આ એ બેઠો કઈ હારું હેડો કશું વાંધો નહીં આનું કમિશન હે પણ કમિશન તો નહીં હાલવું આને ગણવાજી હા તમારું ને મારું જો માતાજી નો થોડો સમજો 800 રૂપિયા હાજી બરાબર શું કેવું તમારું ભમરાજી બરાબર છે 800 રૂપિયા બરાબર છે મારો 1000 રૂપિયા રાખો ના 1000 રૂપિયા નહીં 800 રૂપિયા હું કોઈ બરાબર છે હા માતાજી આમ માતાજી આમ તો મારી આમ ના જોશો એટલે માતાજી આમનો લંબો રાખશે માતા આનંદ તમે આ તો રાખશે મારા કામ બનાવશે માતા હોય ઘણા કામ હલાવવા છે આ તો 800 રૂપિયા દંડ રાખો ના કામ ચાલુ કરી દોડો હું શું કહું ખબર છે? આપણે તારે આડાવેડા કરવાના બરોબર તો 700 રૂપિયા તમારા ને 100 રૂપિયા મારું કમિશન કાઢી દેજે હવે 800 રૂપિયા વારી 800 માં તો કઈ કંકુડી ના વારે પણ તારે તો અહીંયા તૂટી જવાનું હે કશું નહીં મળે વાયરો ચમ નહીં મળે ના મળે ને તો તને લઈને આવ્યો હું ખોટો લે જો પૈસા હલવાય ને તો હું વચ્ચે નહીં તો એ કશું વાંધો નહીં માતાજીને દિયા જાય ને કદી આ તો કશું વાંધો નહીં તને ખૂટ જા ઓય આ તો હે, તું તારે- તને આ અમરો હે અમરો ના રે તારા કાયમાં તને ખબર નહીં હજુ તને તારે માતાજીને પૈસા ઈ તો તો નહીં ઈ તો મારી જોડે રે તારી જોડે ના રહી આમથી તારે નડ્યું ટોકી નહીં એમને એની વાત ના કરીશ તું તાર શું કરવાનું એમ કે તારે શું કરવાનું છે મેં તને કીધું ને કે 700 રૂપિયા રાખ અને કેવું કામ કરવાનું દાળિયા જેવું હોય એટલે શું અમે કઈ હાવ કઈ ખતરા કારીગર તો નહીં. આવ કથાળાની વાત નહીં કરતો તારે કથાળો થઈ જાવું હે શું ના ના અલા માતાજીનું મું સમજીને એક કામ એમ સમજી લે નતા જઈએ એક દાડો કામ
હા વેટ ને તાર જે કેવું કે તને રૂપિયો નહીં આલું હો. ના કાયદેસર હો કાયદેસર ને હારશે ને મજા ના આવે તને તો મારે મજા નહીં આવે હું ખબર છે હા, તો તું દે તારે સ્વભાવનો ખરાબ. કાંઈ લેજે તું પૈસા લે હારું તાર. હું વાતું કરો તમારા અંદર? હા, એ તો અમારી વાત હતી 800 રૂપિયા લઈ લો તમ તાર. બરાબર ને તારું કામ ચાલુ કરજો. હા આવો બાબુ બેહો. શું રામણ કરો એલા એ તો કીએ હમણાંથી કે દાડી 800 રૂપિયા લઈ જાવ. હું કહું હારું એને તો માતાજીનું કામ છે, લઈ લો. આમ તો 1200 1400 રૂપિયા લઈ જાય. બરાબર કહીને વિવાહ હતા ને હા એટલે એ અમને 600 રૂપિયા મેં આ રાખ્યું હા બરાબર દાડાના 600 હે દાડાના 600 દાડાના 600 તો હારું જ કહેવાય ને. સીવાનું કામ એ તો એવા પણ આવે નહીં જવી જોઈએ. વિવાહ હે કે મારે બરોબર પછી કે હું આવી હવે વિવાહમાં તો કેટલા દાડા થયા હા વાત સાચી ભાઈ પમની માતાજી પ્રતિષ્ઠા એટલે બધું કરવું પડે તમને. અને તમારે જો રાખવું હોય બરોબર તો તમે તાર આયા દાળ ભાત ને રાજવાટ તમારે કોઈ ખબર છું આ તો માતાજી માતાજી પણ હાથ કરતા હા જગ્યાએ એને આવનારા ઘણા હે. એના કરતા તો તમારે ઘણું કામ જડી જાય પછી હા માતાજી છે સિલ્વર કામ છે. તમારી વાત સાચી એમ તો અને હાલવા વાળી માતા આયા પાંચ પછી આમ ના જોવે માતાજીના કામ દરેક દિવાલે પણ અમુક માણસ પેટમાં દુખતું ના તમને ખબર હે બાપુ એ તો એ જબર દુખે પેટમાં રહ્યું ને ખૂંચાતું પણ આમ બહાર ના કહીએ કે ये बड़ी अच्छी बात कही है। મનમાં ભરી જાય. હું આપણા હાથમાં જાતું હોય એટલે તું આ બધું અભરાવે કે ને તને નહીં સંભળાતો. તું મને ખબર પડે કે હો ના તું મને અંભરાવે મને બધી ખબર પડે હે લજા તને ભરાવી જા ઠાઈ કરી આ તું જ નહીં હાથું બહાર ને તું નહીં હાથું. આ તને કામે લેવડા આ લાઈન બેહાડ્યો ને એટલે તું આમ કરે હે ને તમારે ના કામ ચાલુ કરાવો હવે ભાઈ. અરે ચાલુ કરાય. હા કામ ચાલુ કરાવી દો. આ તો વાયદા પડ્યા ને કારીગરનો. હા પડે છે બધો પડે વાંધો. એવું એમ. હાલો, રેત કે ચારવાની ને. હું જાઉં તો કેમ બેવું નહીં? ના ના હવે કરશે કારીગર બેવું ને ચા પાણી મંગાવી. ના ના માર મોડું આ થાય મેં કીધું ને પેટમાં દુખતું એ ના કહીએ કે હે ને આ તો ચાલુ કરાવી દો આપણે રે. હા હા એ વાત સાચી. જી કેવું હોય ને મોઢે કહી દી. હા મેં હમણાં જો ને હમણાંજી હા હમણાં પેટમાં હા વિશે ખબર મને હા એમ કે 800 રૂપિયા લઈ લે 700 રૂપિયા તારા ને 100 રૂપિયા 1200 નું કીધું ને એક 1000 તું લઈ લે ને 1200 મારા 200 મારા. હવે આ માતાના કામ એવું કોઈ ના કરે. પછી એને પેટમાં ના દુખે શું કહું તમારા ઘણું કામ આ બીજે જગ્યાએ લઈ જાઓ માતાને તો તમે એક દાડો તો એક નહીં રહો. અને એ કેવો રખડે તમે કીધું મેં ના એ કીધું. મન મેલો કેવો રખડે. પેટમાં પાપ રાખે હા કેમ જ એ રખડે. આમથી ટોકી લડી નથી આમ તો બધા નહીં ટોકી લડિયારો કહેતા આ વાત સાચી. આ તો વાંધો નહીં, કામ ચાલુ કરો. આ